આકાશ પાતાળ તું ધરગંબર નાગ સુર નર પાઈ નમે દિગપાળ દિગંબર આઠઈ ડુંગર સાતઈ સાયર તેણ સમે નવનાથ ગને નર 64 નારી હાથ પ્રસારી તેણ નારી રવરાય રવેશિય જગ પ્રવેશિય અકળ વેશિય ઈશ્વરી ગણવટ પાયે ગણન ઘૂંઘર નાક નગધા નરમળી સિંદૂર તિલક ભલ શોઘે અને શીડ માળા સાંકળી તો હેમ કાજર કાન હુલ્લર ધૂપ નગરા ધમધમે રવરાય માં તું બેર રાખે સાધગા પેંગા સમે હે જી સાધગા પેંગા સમે કે જી મંગલ ભવન નો મંગલ હારી એ દ્રૌસ દશરથ જીર વિહારી જય 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 હનુમાન ગુસાઈ कृपा करो गुरुदेव की नाई। रामानंदी परिवार ज એટલા માટે કહેવાય છે રામાનો જ પરિવાર રામાનંદી સાધુ એમાંય બાપુનું નામ ઉદ્ધવદાસજી બાપુ અને સાથે સાથે સીતારામ બાપુ એ ઠાકર મંદિર હોય એ રામનું મંદિર હોય એના પરમ ઉપાસક કોઈ પણ અભ્યાગત હોય કોઈ પણ માણા ગામમાંથી નીકળો હોય તો એ રામજી મંદિરે એની સેવા જે કરે ને ગામ એની સેવા કરે આ ઠાકરની સેવા કરે સીતારામ બાપુ આ પરિવાર આ સાધુઓ એ ઠાકરની સેવા કરે એ રામજી મંદિરના પૂજા કરે પણ ગામમાં કોઈ આવ્યું હોય ને એની કોઈ સેવા કરતું હોય ને તો આ રામાનંદી સાધુ છે સાધુ પરિવાર ક્યાંય નો જ્યારે કાંઈ જડે સાધુ તેરો સંગડો ન છોડું મેરે અને જે કે આ 90 વર્ષની ઉંમર અને બાપાએ અમારે મને એમ કે અમારે ઊભું થઈને ત્યાં જવું જોઈએ સ્ટેજ નીચે ઉતરવું જોઈએ પણ રામની કૃપા ભગવાનની કૃપા હોય ને તો આ અત્યારે આ સ્વાસ્થ્ય હોઈ શકે હો આ અડપ હોઈ શકે આ સ્ફૂર્તિ હોઈ શકે મને હરેશભાઈ ને વાત કરતા હતા કે કોરોનામાં એટલી બધી પ્રોબ્લેમ એટલી બધી તકલીફ કોઈ માણસ નીકળી ન શકે પણ બાપાને કોઈ રોકતું નહોતું ને એ દર્દીનો હાથ જાલીને ને દવા કોરોનાના કાળમાં દેતા હતા હમણાં જીતુભાઈએ કીધું ને કે ઈ જ વસ્તુ છે આ વળે નહીં જીવનમાં ગે ગે ફે ફે થી ડી જાય એનાથી કાંઈ ન થાય અમારે ગોંડલ ગણેશભાઈ જયરાજસિંહ જાડેજા જેમ મેં વાત કરીને બાપા સીતારામ બાપુ છે ડોક્ટર છે એ બધાની સેવામાં હાથ પકડીને કારણ કે ડર નથી ભય નથી જેને સેવા કરવી છે એને ભય ન હોય એમ અમારો ગણેશભાઈ છે ને ઈ પણ કોરોનાના કાળમાં એટલી એને સેવા કરી છે ડર રાખ્યા વિના આ વાત તમને એટલા માટે હું કરું છું કે અભય જે હોય નિર્ભય ઈ જ સેવા કરી શકે સેવા બીજાથી થાય નહીં કોઈથી ન થાય જગતમાં જીવનમાં અહંકાર જરૂરી છે જીવનમાં અહંકાર જરૂરી છે પણ અહંકાર કેટલો ખબર છે સબ્જીમાં નમક જેટલું જરૂરી હોય ને એટલો જરૂરી છે હરેશભાઈ કેમ ગયા આજે વાતો હું જે યાદ આવે એ મારે આપને સંભળાવવું છે આ તો યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય
મને હરેશભાઈ ને બેન ને વાત કરતા હતા કે અમે જીતુભાઈ ને તમને બહુ સાંભળી, આપણા બધા જે સાહિત્યકારો જે કાંઈ એમની શ્રેષ્ઠતા છે, એમની કલા છે, અને રાજ સમંદર ની પાળે રાણા રાજસિંહજીએ એક સવૈયો એક છપ્પાઈ લખી છે કે કવિઓનું શું મૂલ્ય છે, એનો શું ગુણ છે, એને શું જગતને આપ્યું છે. કહા રામ લક્ષ્મણ કહા નામ રહ્યો રામાયણ, કહા રામ લક્ષ્મણ કહા નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ. અરે વાલ્મીક સુક વ્યાસ કથા જો કવિતા ન કરંતા. એ મહાકવિઓ છે. વાલ્મીક સુક વ્યાસ કથા કવિતા ન કરંતા તો કવણ સ્વરૂપ સેવતા. તો એ સ્વરૂપનું ધ્યાન કેમ કરી શકત આપણે? કવણ સ્વરૂપ સેવતા ધ્યાન મન કવણ ધરંતા. જગ અમર નામ ચાહો જીકે અને સુણો સજીવન અખરા. તો રાજસી કહે જગ રાણરો કે પૂજો પાવ કવેશરા. કે જી હનુમાન સમ નહીં બડ ભાગી. ગોસ્વામીજી તુલસીદાસજી રામચરિત માનસ જેને લખ્યો, ચોપાઈઓમાં લખ્યો કે જી હનુમાન સમ નહીં બડ ભાગી. કો રામ શરણ અનુરાગી, કો રામ શરણ અનુરાગી. મને હરેશભાઈ કહેતા હતા સુંદરકાંડ નો અહીંયા પાઠ થયો, એનું ગાયન થયું. સુરેશભાઈ રાવળ અમારા પરમ મિત્ર, બહુ આપણા, આ તો એની જન્મભૂમિ છે, એનું વતન છે. વર્ષો સુધી અમે હારે કાર્યક્રમ કર્યા, આજે એને મળવાનું થયું. અમારા શૈલેષભાઈ પાંચાળિયા, અમારા દેવકુભાઈ માણેકવાડા, એમના દીકરા, એ અમારા ભીખુભાઈ, અમારો ભાણેજ. એટલે એવો આનંદનો આ કાર્યક્રમ છે. બાપાના 90 વર્ષ થતા હોય અને આટલી સ્ફૂર્તિ ભગવાનના કૃપાથી સ્વાસ્થ્ય હોય. મહારે વીર દિન હનુમાના, રામ રે જાસુ જસ આપ બખાના. રામ રે જાસુ જસ આપ બખાના. જય 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 હનુમાન ગુસાઈ. જય 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 હનુમાન ગુસાઈ. કૃપા રે કરો ગુરુ દેવ કિનાઈ. કૃપા રે કરો ગુરુ દેવ કિનાઈ. આ સુરેશભાઈ ભાઈ ભાઈ મને જીતુભાઈ વાત કરતા હતા કે ત્યાં મળવા માટે આવ્યા મારે દેવકુભાઈ ને. ત્યાં એને આટલા વર્ષોના સંબંધો હોય, પારિવારિક સંબંધો હોય. અમારો પ્રોગ્રામ છે બુક તો અત્યારે અનેક અમારા બધા દરેક એરિયામાં ચાહક હોય, મિત્ર હોય, પણ હરેશભાઈને એમ થયું કે મારે રૂબરૂ મળવા માટે જવું છે દાદ બાપુની ઘરે. તો આ એક ભાવ છે, આ પ્રેમ. સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી, ન હોગી તો સમજના તેરી કहीं કસર હોગી. એટલે બોલવાની મજા આવે, સાંભળવાની મજા આવે, આમને વગાડવાની મજા આવે. આ બધું એક હારે બધું ભેગું થાય. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ બિહુલો તુમ જાકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ બિહુલો તુમ જાકાર. रामदूत नतुलित बल धामा, गंजन गोत पवन सुत नामा. महावीर विक्रम बजरंग, कुमत निवार सुमत के संगी. कंचन वरण विराज सुबेशा, कानन कुंडल कुंचित केशा. हाथ बाज गो ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे.
करो करो मन जो मेरा रजपूती तनो एना गुण गाया ए राम रामा रजपूती तणो अन ते तो आडो वाळ्यो आंख लीधा पेली लंक सोंपी दशरथ रावो विद्यावान गुणी नत चातुर राम काज कर बैठो आतुर प्रभु चर जो भक्ति तो हनुमान नी हाची हो नारद जी कीधुं तू ने भाई एक एक करीने वीण मां तू भाई नारद जी कीधुं तू ने हनुमान जी ने અને એનો આખો સંવાદ ને ભાઈ એક એક કરીને ન લીએ જમદટ જામવાન નલ અંગદ સુગ્રીવ નોરિયા કઈક સ્વાર્થ હતા સુગ્રીવે કીધું મારા ભાઈને મારી નાખો સુગ્રીવે શું કીધું ભાઈને મારી નાખો ભલે ઈ માર્યો ઈ પછી ભગવાનને પૂછ્યું કે મને હું કામ માર્યો ભગવાને કીધું એટલે अनुज वधु भगिनी सुत नारी सुनु सठ ये कन्या समचारी अनुज वधु भगिनी सुत नारी सुनु सठ ये कन्या समचारी इन्ह कुदृष्टि बिलोकत जाही ताही बध कछु पाप न होही એટલે માર્યો दरिया ने कांठे बधा आव्या समुद्र ने कांठे बधा आव्या लंका में कोण जाए हामे कांठे कोण जाए जानकी जी नी भाल लेवा माटे कोण जाए संभाल लेवा माटे कोण जाए अंदरो अंदर बधा चर्चा करे छे अंदरो अंदर बधा वातो करे छे हाजी अंगद कहे हूं दरियो टपू जरा आकड़ो पड़कारो करजो हाथ धुणावजो डोको धुणावजो हाथ ऊंचो करजो हनुमाराथी पाछू नोंगवा जामवंत कहवे गढ़पण आव्या गढ़पण ते ऐसी करी मारो वहरो कीधो वेह वण हाबू वण पाणीए मारा उजळा कीधा के आ दुहा पण अटाणे खोटा पाड्या अटाणे 10 वर्षना बाळकने वाळ वाईट होय પછી પીછડો મારી દે આલે રાખે गढ़पण ते ऐसी करी मारो वहरो कीधो वे वण हाबून वण पाणीए मारा उजळाए कीधा केश जोबन जाता त्रण गीया कहो सखी किया काना केशा अने काकसी मारा अंग थी हळगा थिया जन यंगद कहे दरिया टपू लंका ने हामे काटे जई सकूं खरो पण पाछो न आवी सकूं जामवंत कहवे गढ़पण आव्या माराथी दधी तैरो न जाए हवे मारे गढ़पण आवी गयो छे ए माटे बजरंग जाने बैठो बैठो रे ए दसना तारी माते नगारा वागे है अंजनी नो जाया उडो चातुर राम काज कर बैठो आतुर कब करे तू सुन बैठो रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सैनी दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाए हजीवन लखन जिगाए श्री रघुवीर नरसिंह लाए रघुपति के बहुत बड़ाई तुम मंत्री भरत सम भाई सहस बदन तुम रो यश गावे नस गए श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादिक मुनिषा नारद सारद सहित नहीषा अबे हाँ नारद सारद सहित नहीषा चमक बैर दिग्बाण जहाते कवि को विद कह सके कहां पे
कवि कोविद कही सके कहा थे तुम उपकार सुग्रीव वही कहना आ ચોપાયો ગોસ્વામીજીની અનેક પ્રકારે ગાઈ શકાય છે. ચારણી ડાળમાં રેકોર્ડ કરીને પ્રથમવાર કોઈ ગાય હોય તો સ્વર્ગસ્થ ઈશ્વરદાનભાઈ ગઢવીએ ગાય છે. આવો અને આ જે કે અહીંયા બેઠા અશોક સાઉન્ડ બોટાદ જે કે ભાઈ અને રાજકોટ એમણે રેકોર્ડ કરેલું હનુમાન ચાલીસા અને હનુમાન ચાલીસા આપણે બધા જગ પ્રસિદ્ધ છે એ હનુમાનજી મહારાજ. ભક્તિનો કેટલો મોટો પ્રતાપ હોય, એનો પ્રભાવ કેટલો મોટો હોય ભક્તિનો, અને એને સમજણને ઉંમરને લેના દેના. प्रिय बोलना सजनता दातारी सुर पंथ हेता अभियाशे ना मिले. प्रहलाद ની ઉંમર અવડી હતી, બહુ નાની હતી, અને રાવણનો દીકરો મેઘનાદી આભને આંબે એવડો હતો. પણ પ્રહલાદે પોતાના બાપને કીધું કે હું અસત્યમાં સહકાર નહીં આપું. અને રાવણનો દીકરો મેઘનાદ અવડો હતો, એનો બાપ સ્ત્રીઓના અપહરણ કરી આવતો હતો તોય એને સહકાર આપતો હતો કે હું મારી નાખીશ, મારા સિવાય નામ કોઈનું નહીં લેવાનું. પ્રહલાદે કીધું કે મારી નાખો હોય તો મારી નાખો, પણ હું સહકાર નહીં આપું. અને એની સામે બંડ પોકારવું, બળવો પોકારવો. કંસની સામે કોઈએ પેલો આમાં ઉંમરને શક્તિને બળને સ્ત્રીને પુરુષને કઈ લેના દેના નહીં. કંસની સામે પેલો ઓલો કોઈ બળવો કર્યો હોય ને તો કુબજાએ કર્યો, નહીતર એક એનું શરીર વિકલાંગ કહેવાય, દિવ્યાંગ કહેવાય. ફૂલની માળા લઈને કંસ માટે જાતી હતી ને કનૈયો અને બળદેવ છે એ બે બજારમાં હેલા આવે, અને પેલી વેલી કોઈ માળા કનૈયાના ગળામાં નાખી હોય, કંસના રાજમાં બંડ કોઈએ પોકાર્યું હોય, બળવો કોઈએ પોકાર્યો હોય તો ઈ કુબજાએ પોકાર્યો છે. આપણે એમ કહી કે આભમાં આપણું નામ નાખી શકીએ ખરા? આપણે કોઈ આકાશમાં નામ આપણે ટાંકી શકીએ? આપણું ગ્રહ બનાવીએ ગ્રહ, તો એને આપણે મૂકીએ તો 500 વર્ષ 200 વર્ષ પૂરું. ભક્તિનો એટલો મોટો પ્રતાપ છે, એનો મોટો પ્રભાવ છે કે ધ્રુવ નામનો તારો છે ને, યાવચંદ દિવાકરો ધ્રુવ નામનો તારો છે. આભમાં એનું નામ ટંકાઈ ગયું. દુનિયામાં તોફાન થઈ જાય, દરિયામાં વાવાઝોડા આવી જાય, અને હોકાયંત્ર જ્યારે કામ કરતા બંધ થઈ જાય ત્યારે કાંઈ દિશા ન હુજે ને ઈ વખતે જે હલચલ નથી કરતો, સ્થિર છે, અચલ છે, એવા ધ્રુવની સામે જોવું પડે. આ ભક્તિ છે, આ ભક્તિનો રામ નામનો પ્રતાપ છે. રામ નામ પરતાપ હનુ દ્રોણાંગર લાયો, રામ નામ પરતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પરતાપ ધ્રુવ મંડલ હોઈ રહ્યો. રામ નામ પરતાપ હનુ દ્રોણાંગર લાયો, રામ નામ પરતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પરતાપ ધ્રુવ મંડલ હોઈ રહ્યો. રામનો પ્રતાપ એવો કે હનુમાનજી પર્વતને નામના પ્રતાપથી, સંકલ્પના પ્રતાપથી, ભક્તિના પ્રતાપથી લાવ્યા. તમારું ઘણીવાર રૂબરૂમાં કામ ન થાય ને એવું નામથી કામ થાય. નામીથી ન થાય ને એ નામથી થાય. રામ નામ પ્રતાપ હનુ દ્રોણાંગર લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પ્રતાપ ધ્રુવ અંટલ હોઈ રહ્યો. રામ નામ પ્રતાપ પાંડુકુળ નકલંક કહ્યો. પાંડવો નિષ્કલંક કેવાના, નકર ભાઈઓને માર્યા હતા, પોતાનાને માર્યા હતા, ગોત્ર હત્યા કરી હતી. વડ બાર તાર ચાહે ગેલ ગોરુવાર બનવાર કર બાર તાર ગાને જોતે હું એટલે કર બાને રદ કર ગાને માર પર માર પર માર પર. મહાભારતના યુદ્ધનું આ વર્ણન છે. વડ બાર તાર ચાહે ગેલ ગોરુવાર બનવાર કર બાર તાર તાર જોતે હું એટલે કર બાને રદ કર ગાને ગાર બાર ગાર બાર ગાર બાર ગાર બાર ગાર.
બાણે ગોરુ વારા પડી માથે મેઘ ધારા છૂટા બાણ પાર તારા આકરા સમૂહ જટા સુર ધીર ઠાર ઠાર વીર રસ જાગા જટા સુર ધીર ઠાર ઠાર વીર રસ જાગા તો રોપિયા કારણે ભાગે ધાગે ધાગે રોહંગા ને ગોદના છૂટિયા બાણ ભુજ ધના ધરી કોઈ બ્રહ્મના ધણાના આયા પોર હાણા બાણ સૂર્યપુત્ર કર્ણ રણ મેદાનમાં આવ્યો ત્યારે આભમાં સૂર્યનારાયણ પોરહાણા કે મારો આજ કર્ણ રણ મેદાનમાં આવ્યો છે. સૂરજ દેવળ નવા હુરજ દેવળ આપણું આજે કાઠી ક્ષત્રિય સમાજ અને સૂર્ય ઉપાસકો છે હાડા 3 દિવસના ઉપવાસ કરી રહ્યા છે અત્યારે. પોરહાણા ભાણગાને હટાયા પાર તારા તબ હલકારા દિયાંગારી પુત્ર શુર જારા તારા ગતા કે પ્રમાણ તા તો ભલા કાર્ય કર્ણ ભારી ભાર તારી ભાણે કોઈટા કયા મિટિંગારા તારા મટે નહીં કા. ઘણા એમ કે ગુણ 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 ગાવ છો તો ગુણ જ ગવાય ને, ગુણ જ ગવાય. સિક્કાની બે સાઈડ હોય પણ ગુણ થી સારું થાય સમાજનું. ગુણ ગાવાથી, ગુણ કહેવાથી, ગુણ બોલવાથી. ગણ કર્યા ગોયખા કરે અને અવગણ ભૂલી જાય. તમારી બાહિંદ્રી શું? એટલે મોતીરામ કનોજિયા બ્રાહ્મણ હતા અને એનો એક ભાઈ ભૂષણ કવિ, જેને ભૂખણ કવિનું નામ આપણે આપ્યું છે. એ ભૂખણ કવિ એને મોતીરામે કીધું કે મારો ભાઈ છે ઈ સત્ય કવિતા તમને કહે પણ તમે સાંભળી શકશો ખરા? એ કે હા મારે સાંભળવું છે. કે મારી નહીં નાખો ને, કારણ કે એની સત્તા હતી. એ કે ના ના હું નહીં, મારું અભય વચન આપું છું. અને ઔરંગઝેબની પાસે ભૂખણ કવિ આવે છે. એને કીધું શું છે કે સાંભળી શકશો? કે હા. કે તો હોગા બાપને મારી અને ગાદી ઉપર બેઠો એવો તું છો. પોતાના હગા ભાઈઓને જીવતા જેને ચણી લીધેલા એવો તું છો. કે હા. એ ઔરંગઝેબ એના બાપને છેલ્લે પાણી નહોતો પાતો, પૂરું પાણી અને પૂરું નહોતો પડતો. જેલમાં શાહજહાને પૂરી દીધેલું. આ તો હિસ્ટ્રી છે, ઇતિહાસ છે. એને કીધું આપણે તો આજે 90 વર્ષનો જન્મ સૌ ઉજવી છીએ બાપા. જીવતા જગતિયા કરી આપણે અને પીપળે પાણી પાઈએ આપણે તોય પૂગે એવી આપણી માન્યતા છે, આપણી ધારા છે, વિચારધારા છે સનાતન ધર્મની. એટલે કીધું કે તારા કરતા તો હિન્દુ બચ્ચા હારા કહેવાય કે જીવતા તો પાણી પાય પણ મર્યા પછી પણ પાણી પાય. હો ઉંદરડા ખાઈને મીનીબાઈ પાટે બેઠા એવો તું છો. કે એમ કે હાથ પકડો મારો કે નહોતું કીધું. અને પકડવા માટે ભૂખણ કવિને દોડ્યા. અનેક પ્રાંતમાં ગયો, કોઈ આયસરો ન આપ્યો અને મહારાષ્ટ્રમાં શિવાજીની પાસે જાય છે. ભૂખ અને તરસ, ઝાકારો, અફીણનો બંધાણી, ઈ વખતનો કહુંબાનો બંધાણી, એમાં શિવાજીના કોઈ ચાહીતા માનીતા મળ્યા. કહુંબો થોડોક આપ્યો તાતો કેફ આવ્યો. શિવાજીને મળવું છે, બહુ વાટ લાંબી છે. શિવાજીને મળવા માટે જાય છે. શિવાજી વિશે કઈ કહો, શિવો કેવો છે? અને ભૂખણ કવિ કવિતા કહે છો કે અમારો શિવો કેવો છે. इंद्र जिमी अंब पर बादन सुडंब पर रावण सदंब पर रघुकुल राज है. आयनी निडरता इंद्र जिमी जंब पर, इंद्र जिमी जंब पर बादन सुडंब पर रावण सदंब पर रघुकुल राज है. पौन बारी बाह पर शंभु रति नाह पर, शंभु रति नाह पर. इंद्र जिमी अंब पर बादन सुडंब पर रावण सदंब पर रघुकुल राज है. पौन बारी बाह पर शंभु रति नाह पर. ज्यो सहस्त्र बाह पर राम द्विजराज है. सहस्त्र बाहु ऊपर जेम परशुराम छे. इंद्र जिमी अंब पर बादन सुडंब पर रावण सदंब पर रघुकुल राज है. पौन बारी बाह पर शंभु रति नाह पर. ज्यो सहस्त्र बाह पर राम द्विजराज है. दावा द्रुम दुंड पर चित्तामृत झुंड पर भीषण वितुंड पर जैसे मृगराज है.
दावाद्रुम तुंड पर, चित्तामृग झुंड पर, भूषण बितुंड पर जैसे मृगराज है, तेज तिमी हंस पर, कान जिमी कंस पर, त्यों मलेश वंश पर शेर शिवराज है। तेज तिमी हंस पर, कान जिमी कंस पर, त्यों मलेश वंश पर शेर शिवराज है, शेर शिवराज है, शेर आ कविताओं कीधी तो कन्हैयो पूनमनो चांद दाद बापू एम कहता के पूनमनो चांद रूडो तो लागे पण शरद पूनमनो चांद होय, यमुनानो किनारो होय, कदमना झाड़ होय अने कन्हैयानी रास लीला होय। सर सर पर सधार मार दरगम सरकार कर मार धार नाल करे नरक परे निर्गत नर प्रवर प्रवर गुण निर्जर निकट मुकुट सिर सवर्ण में गण रंग पट भरर करर पद गुंगर रंग बड़ सुंदी श्याम में जी रंग बर सुंदी श्याम में भले रमे शरद भाई हमारा लाल भाई हमारा बदा भाई टोपी झटपट पट मुलट पलट नट बार जट लट पट कट घट निपट ललाई गौ कट गति हुकट टुकट गति ढीन कट मन नर मन लट लपट मरे जमुना तट प्रगट मार मार लट लट झुट सुर के कट तेण सुने गण रव पट परर गरर पद घोंगर रंग पर सुंदर श्याम रमे जी रंग पर सुंदर श्याम रमे એટલે મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કે જગતમાં સત્ય શું છે, અંતે સત્ય શું છે? આપણે કહી કે અંતે રામ નામ, અંતે કૃષ્ણ નામ, અંતે તો ઈ જ છે. સિકંદરે કીધું કે મારા હાથને ખુલ્લા રાખજો, મારા જનાજામાં હારા હારા હકીમોને રાખજો, મારી ધન વૈભવ અને સંપત્તિ છે એના ગાડા ભરી ભરી અને આગળ ચલાવજો, જેથી કરીને દુનિયાને ખબર પડે કે હું કાંઈ લઈને આવ્યો નહોતો અને કાંઈ લઈ અને જઈ પણ શકતો નથી. ધરતી નિત નવેલડી કિનકી પૂરી ન આશ, કેતા કે રાણા રમ ગયે અને કેતા કે ભયે નિરાશ. કુડો દેવો રે મંડાણ મૂળ ગીરી મેર સવે કુડો કુડો હે જમી કો પીટ કુડો ન હંકાર ગાને કુડો હે કરમ ગમ તમન સમાઉ કુડો ગીરી ધારી ગીરી ધારી ગીરી ધારી ગીરી ધારી ગીરી ધારી ધારી ગીરી ધારી ગીરી ધારી ગીરી ધારી ગીરી ધારી ગોપાલ ગિરધારી ગોપાલ. ઓલું રૂખડ બાવા વાળું ને મેળે આવશે આમાં દેશ આખે પાટે હાલી જતી હોય. ગિરધારી નહીં કુડો યા કી ગોપાલ ગાને ખોટે માલ ખજાના કો ગોડી બેટ સને કુટુ બાજુયા તમેલા ખોટો ખોટો ક્રિયા પાન ખોટો કામ જાણીતા ગુનાંગ કો બનાવ ખોટો મોટો ખોટો નહીં એક બાલ હિમકુંદ હેન ઝૂટો હે તો બાંધ ભાગ ગોકરી કો ઢુમ ઝૂટો માત પિતા સબે ઝૂઠો
હવે આણે કીધું કે માત પિતા સબે જૂઠો. મહાત્મા ઈશ્વરદાસજી, ઈશ્વરાસો પરમેશ્વરા, એમ જૂઠો નહીં, એમ તો બધાય ઋણાનુબંધથી બંધાયેલા છે, પણ આવે છે એકલો અને જાય છે પણ ભલે કદાચ હારે મૃત્યુ કોઈના થતા હશે પણ છતાં એ જુદા છે. આમ બધું એક છે. માં શું કામ થાય? જીવને જન્મવાની જેટલી પીડા છે ને એટલી જ મૃત્યુની પીડા છે. અને પીડા વિના નવું સર્જન ન થાય. પણ જીવ જાય છે ત્યારે એકલો જાય છે અને એકલો પીડા ભોગવે છે. પરિવાર એમાં કઈ કરી શકતો નથી. સહાનુભૂતિ એ બધું બરોબર છે, પણ જાવું છે એકલું. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો, અને દેવળ જૂનું થયું. દેયું થઈ દુબળી ત્યાં તૃષ્ણાબાઈ ને જોબન આવ્યા. માયા તો બધાયની હોય ને, જીવવાની, રહેવાની. જીજીવિષા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે માણસનું મરણ થાય છે, પણ જ્યારે મૃત્યુ થાય છે ત્યારે પીડા થાય છે. એ જરૂરી છે. ત્યારે એકલો ભોગવે, પણ જન્મ જ્યારે થાય ને ત્યારે બે જીવ એટલી જ પીડા ભોગવે છે. જનેતા એટલી પીડા ભોગવે છે અને જન્મ લેનાર પણ એટલી જ પીડા ભોગવે છે. કેજી મોજ મારે મોજ મારે દાન અલગારી તખતદાન બાપુ રોહડિયા મોજ મારે રે. અને પાછા અગમ યગોચર, અગમ જેનો ગમ ન પડે, ગુરુ વિના ગમ ન હોય. અગમ અગોચર, જે દેખાતું નથી, દ્રષ્ટિગોચર નથી થતું. આપણને ન દેખાતું હોય બિલાડાને દેખાડતું હોય. આપણને ખબર ન પડતી હોય ગાયને, ધરતીકંપ કઈ આવવાનો ગાયને ખબર પડી જાય. બોલો લ્યો, એ આપણને ખબર નથી પડતી. તો આમાં તો કેટલાય આંટા મારે છે, કેટલાય આત્માઓ આમાં આંટા મારે છે. એ અગોચર છે. એમ ઈશ્વર જેને ભગવાન આપણે કહી છીએ. અગમ અગોચર અલગ જણીની ખોજ મારે રે. ક્યાંય મળી જાય તો મળી જાય. મોજ મારે મોજ મારે રામ કૃપા ને રોજ દિવાળી રંગના ટાણા રે. એ ભાઈ કામ કરેંગે ની કોઠીએ કદી ખૂટે નહીં દાણા રે. લેર આવે લખ લાખ દરિયાની લૂંટ તારે મુરે. મોજ મારે મોજ મારે અનગોલા કાળ મીંડ પાણા ન કાળ જ્યાં તોડી એમાંથી કૂપડું ફૂટે રે. આભ ધરા બીચ રમ તું હાલે. અંબાલાલભાઈ કીએ ખરા પણ કોઈ 100% નો થાય. અનુમાન કે આમ થઈ શકે, ન પણ થાય. 500 કિલોમીટર દૂર દરિયામાં તોફાન છે, આ તરફ આગળ વધી રહ્યું છે. વળી 24 કલાક પછી પાછું ફેરવવું પડે કે આમ વયું. આપણે તો પછી આપણે અરે નો જામતું ઈ દેશનું નામ લઈને માણાનો સ્વભાવ છે. આપણે અહીંથી મોકલો વાં કે આપણી દેશને નથી જામતું ત્યાં મોકલો. એમ ભાઈ ન્યાય શું કામ મોકલવું જોઈએ? એ ભલે ને બ્રહ્માંડમાં વિલીન થઈ જતું. આપ ધરા બીચ રમ તું હાલે. અરે નો ખેલ નો ખૂટે રે. હજી આ દુનિયામાં એવી આદિવાસી પ્રજાઓ છે જેને ખબર નથી ચૂંટણી ભારતમાં છે. હિન્દુસ્તાનમાં આખી વિશ્વને ખબર છે, પણ દુનિયાને ખૂણે એવા માણસો પડ્યા છે જેને ચૂંટણી છે એ ખબર નથી. અને પડ્યા છે જેને
મોદી સાહેબ ને ન ઓળખતા હોય એવા પડ્યા હોય, અમિતાભ બચ્ચન ને ન ઓળખતા હોય, અમને બધા ઓળખતા હોય એવું હોય. અમને ઘણા ન ઓળખે તો અમને એમ થાય કે ઓહો અમને ઓળખતા ને, એવું ન હોય આમાં કાંઈ. દુનિયાને બીજે છેડે જાવ તો એ કઈક જુદું હોય. આપણે અહીં ડ્રાઇવિંગ આ બાજુ થાય ને જમણી સાઈડ, દુબઈમાં વેજો ડાબી સાઈડ થાય, ત્યાં ધ્યાન રાખવું પડે તમારે. અમારે જીતુભાઈ પાસે ફોર્ચ્યુનર છે, એ ઓટોમેટિક છે, મેં કીધું એ આપણે ન હડીએ, મેન્યુઅલ બરોબર આપણે ભાઈ. એટલે અહીંયા જે હોય છે એ બીજે જુદું હોય. અંગૂઠાનું ફિંગરપ્રિન્ટ ઈ શું કામ? સહી તો કરાવે છે હારે હારે દસ્તાવેજમાં સહી કરાવે, હારે અંગૂઠો તો મરવે જ. શું કામ ખબર કે એવો બીજો ન હોય. ઓઈલું તો કોક પરાયણે કરાવી લે, અટાણે તો મરી જાય તો કરાવી લાગે, અંગૂઠો મરાવી દે, કઈ નક્કી નહીં માણાનું. આંખનો ફોટો એટલા માટે પાડવામાં આવે છે કે એવો ફોટો બીજે નથી. નિત નિત ખીલતા ફૂલડા નવરંગી, નિત નિત ખીલતા ફૂલડા નવરંગી, પેલી ધરતી ના રંગ જુદા જુદા, સાને આ રંગ જુદા જુદા, સાને આ રંગ જુદા જુદા. નિત નિત ખીલતા ફૂલડા નવરંગી, ચાંદાનો રંગ જુદો, સૂરજનો રંગ જુદો, ચાંદાનો રંગ જુદો, સૂરજનો રંગ જુદો, કે પેલા આભલાના ઓલા તારલાના રંગ જુદા જુદા. જગત રંગ સ્વરૂપ છે, ભક્તિ રસ સ્વરૂપ છે. રામ રસાયન તુમરે પાશા. ડોક્ટર પાસે આપણે જઈ બાપા સીતારામ બાપાને કહીએ આપણે બાપા, એટલે જરાક એને આમ નખ માથે જોવું પડે, જીભ માથે જોવું પડે, એનો કલર જોવો પડે, આંખોનો રંગ જોવો પડે, ત્વચાનો રંગ જોવો પડે, જીભનો રંગ જોવે, નખનો રંગ જોવે, એના ઉપરથી ખબર પડે. જગત રંગ સ્વરૂપ છે. ઘણા નથી કહેતા હજી મારો રંગ જોયો નથી તમે, કે પેલા આભલાના રંગ જુદા જુદા, સાને આ રંગ જુદા જુદા, સાને આ રંગ જુદા. વાહ ભાઈ વાહ. કોયલનો રંગ કાળો, કંઠ છે સુહામણો. બોલે મીઠું, કલરનું થોડું હોય કઈ, કલરનું, કદનું, ઉંમરનું. કોયલ, કાગ, હંસ, બગલો. બગલો એવો જ હોય, હંસ જેવો જ હોય. કાગ ને કોયલ એ હરખા. પંખીમાં હોશિયાર કોઈ હોય ને તો કાબર, માથું બાથું વળેલું હોય, અને કાગડો. ભોળામાં ભોળું કોઈ પંખી હોય તો હોલો. બાકી કબૂતર ને શાંતિનું પ્રતીક કઈ પણ હાલે નહીં એમાં. કોયલનો રંગ કાળો, કંઠ છે સુહામણો. મારે એવું ફફડે બહુ, જો શાંતિનું પ્રતીક હોય ને તો ફફડે નહીં એટલું. કોયલનો રંગ કાળો, કંઠ છે સુહામણો, કે પેલા મોરલાના ઓલા મોરલાના રંગ જુદા જુદા, સાને આ રંગ જુદા જુદા.
અને શું કહે છે? આ બધું તો બનાવ્યું, દુનિયાનો ઘડનાર કેવો રંગીલો, દુનિયાનો ઘડનાર કેવો રંગીલો, જેને ઢોળ્યા છે, જેને ઢોળ્યા છે રંગ જુદા જુદા. કળાંગ પરમ પાર વાલાંગ પોગે નહીં વિચાર, એવી તારી કળાંગ પરમ પાર. હરિવર તું કિએ થોડે આવા ઘાટ છો ઘડનારજી. બાળકને પ્રભુ માત પિતાની, બાળકને પ્રભુ માત પિતાની એ જ ક્યાંથી આવે છે રે ગણસાર. અણુ માંગાખો વડ સંકેલો ના મુખ મુંધા એ મોરારજી. કીડી નાંગા તર કેમ ઘડિયા, કીડી નાંગા તર કેમ ઘડિયા, એ સૃષ્ટિ ના સર્જનગાર. ના વિચારી કળાંગ પરમ પારજી. કોણ બોલે કોણ કલ્પે એ કોણ હાને ના ભણનારજી. ભગત બાપુ કવિ કાગ એમ કે છે કે અણુ અણુમાં એક રચના મારે ખાસ છેલ્લે સંભળાવી છે. હરીશભાઈ ને ખાસ મને કહેતા હતા કરણીજીની રચના આપણે સંભળાવી દો, પછી આગળ વધીએ આપણે. જ્યાં સુધી આપણો પ્રોગ્રામ તમારી મોજ છે ત્યાં સુધી આપણે કાર્યક્રમ ચલાવશું. અણુ અણુમાં ઈશ્વર તારો ભાસે છે ભણકા ભણકા. પણ કાગ કહે કઠણાઈથી, કાગ કહે કઠણાઈથી તો અમાવે નહીં ઇતબાર. ઇતબાર નથી આવતો, વિશ્વાસ નથી આવતો. જે મીરાને થાય છે, નરસિંહ મહેતાને અહેસાસ થાય છે. નરસિંહ મહેતાએ કીધું કે 9 મહિના માતાને ઉદર વૈશા તેદી વાલે જળથી જીવાડ્યા. ઈ ઉદર વૈસાને હરી આપશે અને આપશે સુતાને જગાડી, અખંડ રોજી હરિના હાથમાં. ઈ જે વિશ્વાસ છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાષે, દેહમાં તું દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. આ બધી વાતો છે, પણ કરણીજીની ખાસ મને માતાજીની ચરજનું કીધું છે એટલા માટે કે જીબાઈ તારા ખાંડાને એ ખડગ રણમાં ખડા રે. એ મારી તા તો લડ્યા રે વિનાના, લડ્યા રે એ વિનાના લશ્કર ભાગ્યા એ મચરાળી મોગલ. તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે. પરગટ પર ચાલી કરનલ માડી, ખમ્મા ગણી ખમ્મા. પરગટ પર ચાલી કરનલ માડી, ખમ્મા ગણી ખમ્મા. બેઠી છો દેશનો દયાલી, બેઠી છો, બેઠી છો દેશનો દયાલી. આવડની તું લઈ ઉપાધિ, આવડની તું લઈ ઉપાધિ. હરવા છોરુડાની વ્યાધિ કાયમ તું કિનિયાણી. હરવા છોરુડાની વ્યાધિ કાયમ તું કિનિયાણી. પરગટ પર ચાલી કરનલ માડી, ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા.
करणी करणी जग कहे हरणी दुख हजार तू तपे मेहा तणी आय नोधारानो आधार करणी ने काने जसे अंतर तणो अवाज जावा नहीं दे जोगणी लाखे वाते लाज यमदेव से लाखाना छुड़ायो यमदेव से लाखान छुड़ायो रावू से खा मुल्तान से लायो गर्व काना को हरायो मैया देव डाली गर्व काना को हरायो मैया देव डाली पर घट पर चाली करनाल माड़ी खम्मा घणी खम्मा खम्मा तुने खम्मा बनायो तापर रूठी निहाई बे शब्द छे आपना तूठू और रूठू बीका को राजा बनायो तापर रूठी निहाई पर घट पर चाली करनाल माड़ी अम्मा घणी गम्मा पर घट पर चाली करनाल माड़ी खम्मा गणी खम्मा परगट पर चाली करनाल माड़ी खम्मा 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 आभार 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 परिवार જ્યારે મારે ઘરે પધાર્યા હરીશભાઈ અને બેન ને બધા ત્યારે બે ત્રણ ગીતો એમણે આમ મને નક્કી કરીને કીધેલા કે બીજું તો તમે જે સંભળાવો એ બધું અમને સાંભળવું છે પણ દાદ બાપુની લખેલી દીકરી વિશેની એક બે કવિતાઓ જે છે જે જગ પ્રસિદ્ધ છે અને આપના મુખે અમારે એ કવિતાઓ સાંભળવી છે પ્રથમ રાઉન્ડમાં મારે થોડું આમાં તો કેવું હોય કે જે વિષય ઉપર આપણે વાતો કરતા હોઈએ એ વિષય ઉપર પછી જ આમ વ્યા જાય એટલે પાછું બધાને ન્યાય મળે એ રીતે બોલવાનું ગાવાનું સમયની મર્યાદાનું પણ ધ્યાન રાખવાનું હોય તો આપ સૌ અહીંયા આ કાર્યક્રમને માણી જ રહ્યા છો અંતિમ દોર તરફ આપણે જઈ રહ્યા છીએ હરીશભાઈ આ દુનિયામાં એક એવો સંબંધ છે કે જેને કોઈ ઉપમા ના આપી શકાય જેના વિશે બોલવું હોય તો આપણને વિચારો તો ઘણા આવે પણ ઘણી વખત એમ થઈ જાય કે આ સંબંધ માટે કંઈ બોલાય નહીં મૌન થઈ જવાય એવો જો કોઈ સંબંધ હોય તો એ દીકરીનો અને બાપનો સંબંધ છે બાપ અને દીકરીના સંબંધને મૂલવી ન શકાય કારણ કે હું કાયમ બોલું છું કે આ દુનિયામાં પુરુષને
સૌથી વધારે કોઈ સમજી શકતું હોય તો એ એની દીકરી સમજી શકે છે. દીકરી જેટલો બાપને સમજે છે એટલું કોઈ સમજતું નથી, અને બાપ જેટલો દીકરીને સમજે છે, હા, એટલું કોઈ સમજતું નથી. દીકરી બાપનો ખોખારો ઓળખી જાય, દીકરી બાપનું હાસ્ય ઓળખી જાય, દીકરી બાપનું ગામ